सिद्धाणं नमो नमो वज्राय नमो लोए एसो वंचनो कारो स्वभावपणास मंगलाणंच सर्वेस पढ़िमं हरिमं जय जग जीव जोड़ी वियाणो जग गुरु जगानंद जगणो हो जग बंधु जय जग प्रिय जय सुयाणं प्रभो तीर्थयाराणं पश्चिमो जय जय गुरु लोगावनं जय महापाल महावीर ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशान् दयार्णयार्थितदायिने सदा नमो नमः श्री गुरुदेवे नमो नमः श्री गुरुदेवे नमो नमः श्री गुरुदेवे समूह प्रार्थना करीશું हाथ जोड़ी आंखों बंद બધા સાથે બોલીશું કામેમી સવ જીવે સવે જીવાત્મને નિત્યને સવ ગુણે વેદમ અધ્યયને શિવમાસ્તુ સર્વ જગતા પરૈત નિરતા સજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે બહારનો કામ પ્રણવ
प्रणम्य परमात्मानं समुद्धृत्याश्रुता धर्मबिन्दुं प्रवक्ष्यामि तोयबिन्दो अनंतकारी शास्त्रकार भगवान 1444 ગ્રંથના પ્રણેતા યાજ્ઞિની મહત્તરા ધર્મસુનો આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ ધર્મબિંદુ ગ્રંથનો પ્રારંભ કરતા મંગલાચરણ સ્વરૂપે પરમાત્માને પ્રણામ. અહીં કોઈનું નામ આપ્યું નથી કે આદિશ્વર ભગવાનને, પાર્શનાથ ભગવાનને, મહાવીર સ્વામી ભગવાનને આવું કોઈ નામ લીધા વિના જે પરમ આત્મા છે, શ્રેષ્ઠ આત્મા છે, ઉત્તમ આત્મા છે, એ દરેકને પ્રણામ. પરમને પ્રણામ છે, પરમ આત્માને પ્રણામ છે. શ્રેષ્ઠ વ્યક્તિને પ્રણામ નથી, આત્માને. આત્મા જ્યારે આત્માને પ્રણામ કરે છે, આપણું શરીર પ્રણામ કરે છે ત્યારે આપણો આત્મા પ્રણામ કરે છે કે નહીં, આ સવાલ આપણી જાતને આપણે પૂછવા જેવું છે. કરજોડ નમસ્કાર, શિરમોડ નમસ્કાર, જીવજોડ નમસ્કાર, આ બધો શરીર દ્વારા થતો નમસ્કાર છે. પણ જ્યારે શરીર નમસ્કાર કરે છે, શરીર પાછો કોને કરે છે? તો પેલી મૂર્તિને કરે છે, પ્રતિમાને કરે છે, બિંબને કરે છે. અને અહીંયા કરશો તો પણ ગુરુ ભગવંતમાં કોઈ વ્યક્તિને કરશો. સમજો, તમે રાજહંસ સૂરીને નમસ્કાર કર્યા, તમે હેમપ્રભ સૂરીજીને નમસ્કાર કર્યા, તમે રત્નચંદ્ર સૂરીજીને નમસ્કાર કર્યા, બરાબર? બસ ત્યાંથી આગળ વધો. એ જીરાવાલા પાર્શનાથ ભગવાને નામ તો આપણે આપેલું નામ છે, એ તો નામ રૂપથી પર છે. નામ રૂપથી પર તેવો છે એમનો આત્મા, શુદ્ધ આત્મા, પરમાત્મા. એને પણ પ્રણામ કોણ કરે છે? જીગર નહીં, મુકેશભાઈ નહીં. આપણે અત્યાર સુધી વ્યક્તિએ વ્યક્તિને નમસ્કાર કર્યા છે. આપણે વ્યક્તિ અને સ્વામી પણ વ્યક્તિ. આ નામરૂપ આપણા પણ ઓગળી જાય, નામરૂપ જેને પ્રણામ કરીએ છીએ એના પણ ઓગળી. આ તો એક માધ્યમ છે, શરીર એક માધ્યમ છે. માધ્યમ દ્વારા આત્મા પરમાત્માને પ્રણામ કરે છે. અને આત્માને પરમાત્માનું મિલન થાય આ નમસ્કાર દ્વારા, આ પ્રણામ દ્વારા. આત્મા પરમાત્માને માત્ર મળે નહીં, પરમાત્મા સાથે ભળી જાય. ભેદમાંથી અભેદ સુધી પહોંચી જાય ત્યારે ભેદ છે. આ બધી જે કઈ ભક્તિ કરીએ છે દેવ ગુરુની, બધી ભેદ ભક્તિ છે. ભેદ ભક્તિમાંથી અભેદ ભક્તિ સુધી જવાનું છે. એ લક્ષ્ય, એ ધ્યેય, એ ગોલ રહેવો જોઈએ.
નહીંતર ભેદ ભક્તિમાં અટકી જવાશે. અટકવાનું નથી. સતત પ્રગતિ, સતત પ્રગતિ આત્માની. આત્મા જ્યાં છે ત્યાંથી વધુ ને વધુ શુદ્ધ, વિશુદ્ધ, સુવિશુદ્ધ બનવો જોઈએ. આત્માની શુદ્ધિ આપણું ધ્યેય છે. આત્માની વિશુદ્ધિ આપણું ધ્યેય છે. આ બધું જ કરીને જીનવાણી શ્રવણ કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૌષધ કરો, તપ કરો, જપ કરો, ક્રિયા કરો, ભક્તિ કરો, દાન આપો, શિયલ પાડો. આ બધું કરીને કરવાનું શું છે? સંસારમાં તમે બરાબર સમજો છો. એન્ટવર્પ જશો, આફ્રિકા જશો, અમેરિકા જશો વેપાર માટે, ફરવા માટે. ફરવા માટે જાઓ તો જુદી વાત છે, ને વેપાર માટે જાઓ તો શું થાય? તુષાર, બેમાં ફરક ખરો? વેપાર માટે આખી દુનિયામાં જશે, આવશે, અહીંયા કામ કરશે, હીરા ઘસશે કે ઘસાવશે, પોલીસ કરાવશે, તૈયાર કરાવશે, બધી મહેનત કરશે. લક્ષ્ય શું છે? કમાવા. એના દ્વારા એને લાખ, 2 લાખ, 5 લાખ જે કંઈ મળતા હોય તો આ બધી મહેનત કરવા તૈયાર. અને આ કંઈ ન કરવાનું હોય અને મજૂરી જ કરવાની હોય, કમાવાનું કામ ન થાય તો કરશે. જે કઈ ધર્મ ક્રિયા કરીએ છીએ એની કમાણી શું કરવી છે? કે આત્માની શુદ્ધિ. આત્માની વિશુદ્ધિ, આત્માની સુવિશુદ્ધિ. 12 મહિને પણ સર્વૈયું કાઢો છો કે કેટલી કમાણી થઈ, કેટલો લાભ થયો, કેટલું નુકસાન થયું. આત્માનું સર્વૈયું કાઢ્યું. એક ચોમાસું પૂરું થાય કે એક પર્યુષણ પૂરા થાય. આપણે પર્યુષણ હિસાબ રાખીએ. સંસારમાં માર્ચ મહિનો અત્યારે થઈ ગયો, પહેલા દિવાળી હતી, હવે માર્ચ થઈ ગઈ, પણ આપણા પર્યુષણે નહીં. પર્યુષણથી પર્યુષણ આત્માનું સર્વૈયું. એ સર્વૈયું કાઢવા માટે તો સંવત્સરી મહાપર્વ છે. આપણે હાર્દ ભૂલી ગયા, રહસ્ય ભૂલી ગયા, સાર ભૂલી ગયા. 24 ઉપવાસ પકડાઈ ગયો, ઔષધ પકડાઈ ગયો, સંવત્સરી પ્રતિક્રમણ પકડાઈ ગયું. પણ શેના માટે છે? આ 12 મહિનાનું આત્માનું સર્વૈયું કાઢવાનું છે. આ 12 મહિનામાં મારો આત્મા શુદ્ધ થયો કે અશુદ્ધ થયો? પ્રભુની આજ્ઞા આ જ છે. બાકી તમે ચોથની સંવત્સરી કરો કે પાંચમની કરો, પહેલી ચોથની કરો કે બીજી ચોથની કરો, કરવાનું શું છે? કે આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમ. પરમાત્માની આજ્ઞા એકમાત્ર છે.
આત્માને સ્ફટિક જેવો નિર્મળ બનાવો એ પરમાત્માની આજ્ઞા છે. પહેલી ચોથની સંવત્સરી દ્વારા પણ તમારો આત્મા જો નિર્મળ થતો હોય તો એ સંવત્સરી સાચી, અને આત્મા જો મલિન થતો હોય તો એ સંવત્સરી ખોટી. સર્વાઈવ પણ એ લક્ષ્ય હોય તો, એ ધ્યેય હોય તો, અને આત્માની શુદ્ધિ માપવા માટેનું કોઈ યંત્ર છે? પેલા હીરા ડાયમંડ માટે તો તમે જાઓ પેલી એની લેબમાં જાઓ ને, એમાં પણ ભારતની લેબ હોય ને તો આમ એને શું કે, હા પેલી ત્યાંની અમેરિકા, હા અમેરિકાની લેબ હોય તો બરાબર પાક્કું ગણાય. ભારતની લેબ હોય તો કે ગરબડ અહીંયા જ થાય, ચાલે. એટલે આત્માની લેબ કઈ સાચી લેબ? તમારું અંતઃકરણ એ ઇન્ડિયાની લેબ છે. ત્યાં તમે તમારી જાતને ઠગો છો, તમે તમારી જાતને દગો આપો છો. ત્યાં વખતે તો આપણે શત્રુંજય તપ થયું, બહુ સરસ ચોમાસું થયું. આ વખતે માસક શમન થઈ ગયું, બહુ સરસ થઈ ગયું. એક વાર ઉલટી ન થઈ, એક વાર માથું ન દુખ્યું, એક વાર પગ ન દુખ્યા. હા, બહુ સરસ માસક શમન થઈ ગયું. આ શું કર્યું? આત્માને ઠગ્યો. એટલે અમેરિકાની લેબ એટલે ગુરુ ભગવંત છે. ગુરુ ભગવંતની પાસે 12 મહિનાનો આપણો હિસાબ રજૂ કરવાનો, એ આપણા સીએ છે. એ હિસાબ રજૂ કર્યા પછી એ નક્કી કરે કે આનો કેટલી કિંમત. ત્યાંથી જ નક્કી થાય હીરાની. કાચો હોય ત્યારે જુદું ને બધું પોલીસ થઈ જાય. અમારા મલાઈ મહારાજ છે ને, એમાં થોડું કરેલું છે એટલે ખબર છે. એટલે એમની પાસેથી થોડું થોડું જ્ઞાન આવું મને મળે. એ બરાબર તૈયાર થઈ ગયો. હવે પછી એનો ભાવ નક્કી થાય. તો ગુરુ ભગવંત નક્કી કરે કે 12 મહિનામાં તમે લાભ કર્યો, નુકસાન થયું, આત્મા શુદ્ધ થયો કે અશુદ્ધ થયો. લક્ષ્યપૂર્વક કામ કરે. ધ્યેય વિનાનું જીવન એ જીવન નથી, મરણ છે, મૃત્યુ છે. અને ધ્યેય એવું હોવું જોઈએ જે આપણને ખબર પડે, આપણે પોતે સમજી શકીએ. મોક્ષનું ધ્યેય, નિર્જરાનું ધ્યેય આપણને જ્ઞાની સિવાય ખબર પડવાની નથી. નિર્જરા થઈ કે ન થઈ, પુણ્ય બંધાયું કે ન બંધાયું, મોક્ષ નજીક આવ્યો કે ન આવ્યો, સદગતિ નક્કી થઈ કે ન થઈ, આ જ્ઞાની સિવાય કોઈને ખબર ન પડે. એવું ધ્યેય નહીં જે આપણે સમજી શકીએ, આપણને ખબર પડે. મારી આસક્તિ ઓછી થઈ, મારો મોહ ઘટ્યો, મારી રાગ દશા ઓછી થઈ, જીવ ઉપર દ્વેષ અને જડ ઉપર રાગ. અનાદિકાળથી જીવ આ બે કરતો આવ્યો. જડ ઉપર રાગ છે, જીવ ઉપર દ્વેષ છે. આ ઘડિયાળ છે ને, આ જડ છે. જડ છે તોય ચાલે છે.
મારું કેવું જુદું છે. એ જળ છે તોય ચાલે છે, તમે ચેતન છો તો ચાલો છો ખરા. એ તો સેકન્ડે સેકન્ડે આગળ વધે જ. આપણે કેટલા આગળ વધ્યા? એક એક સેકન્ડે પ્રગતિ, એક એક સેકન્ડ આત્મિક પ્રગતિ. આ જળ ઉપર મને રાગ છે કે આ ઘડિયાળ બહુ સારી છે, બરાબર ચાલે છે. 12 મહિને તો એનો પેલો પાવર બદલવો પડે. રાત્રે બરાબર દેખાય છે, અંધારામાં પણ. સસ્તી છે છતાં સારી છે. આ જળ ઉપર રાગ છે. હવે આને મારાથી પડી જશે ને તો કઈ વાંધો નથી. એ બંધ થઈ જશે, તૂટી જશે, જે કંઈ થશે કાંઈ નહીં. હવે 3 વર્ષ વપરાઈ ગયું, પૈસા વસૂલ છે. મને શું કહીશ, પડી ગઈ. પણ તમારાથી આ ઘડિયાળ તમે લીધી ને રસ્તામાં પડી ગઈ, એ તૂટી ગઈ, બંધ થઈ ગઈ, તો પેલો તમારી ઉપર રાખશે. ધ્યાન નથી રાખતા નરેન્દ્રભાઈ, આટલા મોટા થયા, હાથમાંથી ઘડિયાળ પડી જાય છે, ખબર પડે છે. આ 3 વર્ષથી હું વાપરું છું. મને પરફેક્ટ ટાઈમ આપે છે, કાયમ માટે મારી સાથે ને સાથે રાખું છું. તમે ધ્યાન નથી રાખતા, થોડું ધ્યાન તો રાખો. શું થયું? આ જળના કારણે જીવ ઉપર દ્વેષ, જ્ઞાનીઓ ના પાડે. જળના કારણે જીવ પર દ્વેષ ક્યારેય પણ કોઈ પણ જીવ દ્વેષ કરવા લાયક નથી. જગતમાં કોઈ પણ જીવ ગમે તેવો પાપીમાં પાપી હોય, દુષ્ટમાં દુષ્ટ હોય, દુર્જનમાં દુર્જન હોય, કશાય હોય, તમને હેરાન પરેશાન કરતો હોય, તમને દુખી કરતો હોય, પહેલા પણ દુખી કર્યા હોય, તમને આજે પણ કરતો હોય અને ભવિષ્યમાં કરે એવું લાગતું હોય, છતાં એ જીવ દ્વેષ કરવા લાયક નથી. એ જીવ પ્રેમ કરવા. આ જ્યારે સમજાય જાય ત્યારે સમ્યક્ત્વ આવ્યું. જળ રાગ કરવા લાયક નથી ને જીવ દ્વેષ કરવા લાયક નથી. જળ ઉપર વૈરાગ્ય કરવાનો છે ને જીવ ઉપર પ્રેમ કરવાનો છે. નેગેટિવ ને પોઝિટિવ બંને જો બરાબર ઉતરી જાય, માન્યતાના લેવલે ખાલી કહું છું, આચરણ કદાચ નથી. આચરણ તો દુર્લભ છે. આચરણ આવે ને એ ચારિત્ર છે. તમે જીવને પ્રેમ કર્યો, તમે જળ ઉપર વૈરાગ્ય કર્યો, એ આચરણ તમારામાં આવ્યું તો એ સમ્યક ચારિત્ર છે. પણ તમારી માન્યતા દ્રઢ છે કે જીવ માત્ર સાપ હોય તો સાપ, નોળિયો હોય તો નોળિયો, વીછી હોય તો વીછી. દરેક જીવ પ્રેમ કરવા લાયક છે. આટલું તમે દ્રઢપણે માનતા હો તો પણ એ સૌમ્ય. આજે માન્યતામાં છે તો કાલે આચરણમાં આવશે. માન્યતાને શ્રદ્ધા રૂપે સ્થિર કરી દો. સાચું આ જ છે. મને દ્વેષ થાય છે પણ કરવા જેવો તો પ્રેમ જ છે. મને દ્વેષ થાય છે, ખોટું છે, પછી એમાં બહાના ન કાઢીએ. એને આવું કર્યું એટલે શું થાય? દ્વેષ જ થાય ને.
એ આવું કરે છે એટલે મને દ્વેષ થાય છે. આ નહીં, આ પોતાનું બચાવ કર્યો, બચાવ નહીં, સ્વીકાર. મને જડ ઉપર રાગ છે, આ રાગ ખોટો છે, આ રાગ કાઢવા જેવો છે, આ રાગ ન જ હોવો જોઈએ. માં બચાવ કરે કે હવે દીકરાઓ પર તો રાગ હોય જ નહીં. દીક્ષા લઈ લીધી હોય ને, દીકરાએ દીક્ષા લઈ લીધી હોય પછી પણ માને રાગ રે. અને અમારા જેવા ગુરુ ભગવંતો એને એ શિક્ષા આપે કે હવે તમારે તો રાગ છોડો, તમે તો દીક્ષા આપી દીધી તો કે હવે માં છું ને એટલે રાગ તો થાય. આ માતૃત્વ, આ પિતૃત્વ, આ પુત્રત્વ, આ ભ્રાતૃત્વ, આ ભગિનીત્વ, આ બધાથી ઉપર ઉઠે ને ત્યારે સાધુત્વ ને સાધ્વિત્વ આવે. જ્યાં સુધી આ બધું પડ્યું છે ને ત્યાં સુધી સાચી સાધુતા પ્રગટી નથી. આજે આવું ચાલે છે. ઠેક ઠેકાણે બા મહારાજ ને બેન મહારાજ ને ભાઈ મહારાજ, આ શું કરી રહ્યા છે? એ સંબંધો છોડી દીધા. અનેક ભાવમાં બધાની સાથે આ બધા સંબંધો કર્યા છે. કોણ માં કહેશો? આને કહેશો, આને કહેશો, આને કહેશો, આને કહેશો, કોને કહેશો? કેવી રાગ દશા કે બચાવ કરે છે પાછો. આ બચાવ નહીં જોઈએ, સ્વીકાર. મેં દીક્ષા લીધી પણ આ રાગ છૂટતો નથી. છોડવા જેવો છે પણ છૂટતો નથી. આ સ્વીકાર છે ને એ સમ્યક છે, પ્રતિકાર છે અને બચાવ છે ને મિથ્યાત્વ છે. રાગ છોડવા જેવો છે, દ્વેષ કરવા જેવો નથી. પ્રેમ કરવા જેવો છે, વૈરાગ્ય લાવવા જેવો છે. બરાબર બેસી જવું જોઈએ. આ જીનવાણી એના માટે જ સાંભળવાની છે. અમુક કાયાનું આચરણ તો બહુ સહેલું છે. તે દિવસ મેં કીધું કે પાટલો મૂકીને ઓરાવો જોઈએ, બાજોટ મૂકીને 2, 5, 10, 15 જણાએ કર્યું, શરૂઆત થઈ. આ બહુ સહેલું છે. પણ જીવ માત્ર પ્રેમ કરવા લાયક છે અને જેટલું જડ છે વૈરાગ્ય કરવાનો છે. આ સ્વીકાર કરવો માન્યતાના લેવલે પણ આ ગુરુ છે. અઘરું કામ જે કોઈ ભાવમાં નથી કર્યું એ કાર્ય કરવા માટે આ ભાવ છે. આ બધું તો દરેક ભાવમાં કરતા આવ્યા. અનેક અનેક ભાવમાં અનેક વાર કર્યું છે. આજે કરીએ છીએ એના કરતા ઘણું બધું વધારે કર્યું છે. અરે પ્રભુના સમાસરમાં પણ દેશમાં સાંભળી છે. તમે એમ માનો કે હું વ્યાખ્યાન સાંભળું છું આટલા વર્ષ, બહુ મોટું કામ કરતા હોય. પરમાત્માના સમાસનમાં પ્રભુના શ્રીમુખે પણ દેશનાનું શ્રવણ કર્યું છે. જે નથી કર્યું આ નથી કર્યું. એ પરમાત્માના વચન ઉપર જે દ્રઢ શ્રદ્ધા પ્રગટવી જોઈએ શ્રદ્ધા નથી પ્રગટવી. શ્રદ્ધા પરમદુર્લભ. દુર્લભમાં દુર્લભ હોય તો આ શ્રદ્ધા છે. જ્ઞાન તો સહેલું જ. આજે એવા એવા વિશિષ્ટ અક્ષર સંવાળા આજે દુનિયામાં નાની નાની ઉંમરમાં ક્યાંથી ક્યાં સહેલું જ.
શતાવધાન ને 500 શતાવધાન ને સહસ્રાવધાન ને આ પણ સહેલું છે. અઘરું હોય તો આ છે. અને એ કાર્ય કરવા માટે જ આ ભાવ છે. એટલું નક્કી કરી દો, જે કોઈ ભાવમાં નથી કર્યું એ કાર્ય નાસક ક્ષમણના પારણે માસક ક્ષમણ કર્યા છે. એક માસક ક્ષમણ નહીં, આજે તો એક થાય ને એટલે કહીએ કે મારે માસ ક્ષમણ થઈ ગયું છે. પણ નથી કર્યું, આ નથી કર્યું. રાગ દ્વેષની જે નિબીડ ગાંઠ છે, આ ગાંઠને ઢીલી પાડી નથી, આ ગાંઠને હળવી કરી નથી, આ ગાંઠ છોડવાનો પણ પ્રયત્ન કર્યો નથી. એ ગાંઠ આપણને ગમે છે, આપણને તો ગમે છે, પણ બીજા છોડતા હોય ને એને છોડવા દેતા નથી. તો આવું કરી એને આટલું બગાડ્યું તારું, આટલું ખરાબ કર્યું, અને તું એને માફ કરી દે છે. ગાંડો છે, ગાંડો મૂરખ છે. અને કેટલું કેટલું એની જોડે છોડી દેશે. પેલો બચારો ધર્મ સમજ્યો છે, ધર્મ પામ્યો છે, એટલે પેલો કબૂલાત કરે છે, ક્ષમા માંગે છે. ક્ષમા આપવી કે ના આપવી? ક્ષમા આપવી એ ધર્મ છે કે ગુનો છે? આજના માણસની દશા આ છે. પોતે તો નથી આપતો, બીજો આપતો હોય તો પણ એ જાણે ગુનો કરી રહ્યો છે એવી રીતે એની સાથે વર્તન. શું થશે વિચારજો. આ એક ગાંઠ બહુ ભાવ રખડાવશે, બહુ ભાવ. કોઈની પણ સાથે, કોઈ પણ વ્યક્તિ હોય, એની સાથેની રાગની ગાંઠ હોય કે દ્વેષની ગાંઠ હોય, એક નાનકડી ગાંઠ હોય ને, સોયમાં દોરો પણ પરોવાથી અટકી જાય. સાધ્વીજી, ભગવાન તમને પૂછે, નાનકડી ગાંઠ હોય તો સોયમાં દોરો અટકી જાય ને કે પરોવાય? તો આ રાગની ગાંઠ, આ દ્વેષની ગાંઠ શું મોક્ષમાં જવા દેશે? આ ગાંઠ છૂટે નહીં. સીધો સરળ દોરો થાય નહીં ને સોયના કાણામાં પરોવાય. એ મોક્ષના માર્ગમાં અટકી જાય, અધ વચ્ચે પેલું ગળામાં ભરાઈ જાય ને એમ ભરાઈ જાય. એને છોડ્યું છે. એના માટેની આ મહેનત છે. આ ભાવ મંગલ, આ ભાવ નમસ્કાર એના માટે કરવા. પરમાત્માને, ગુરુને, બેને નમસ્કાર શા માટે? કે એણે આ રાગ દ્વેષની ગ્રંથિને છોડી નાખી છે પરમાત્માએ, અને ગુરુ છોડવાના પ્રયત્નમાં છે, રસ્તામાં છે, છોડી રહ્યા છે. એની માન્યતા તો સ્થિર છે કે રાગ દ્વેષની ગ્રંથિ છોડવા જેવી જ છે. આ શ્રદ્ધાના લેવલે, સમ્યક્તના લેવલે તો સ્થિર છે. આચરણમાં લાવવાનો એમનો પૂરો પ્રયત્ન છે. અને માટે દેવગુરુને નમસ્કાર.
અને દેવગુરુને નમસ્કાર. આ રાગદ્વેષની ગાંઠને મારે છોડવી છે, માટે જેણે છોડી છે એના ચરણમાં હું ઝૂકી જાઉં, એના શરણમાં પહોંચી જાઉં તો જ મારી ગાંઠ છૂટે, એના માટે છે. ત્યારે આપણે છેલ્લે કીધું ભાવ નમસ્કાર. પંચાંગ પ્રણિપાત કહીએ, ખમાસમણ દઈએ, માથું નીચે ઝુકાવીએ ત્યારે મદ તોડ નમસ્કાર. અને મદ ગયો, અભિમાન ગયું એટલે અહંકાર ગયો, એટલે સંસાર ગયો. અહમ એ સંસાર છે. જ્યાં અહમ છે ત્યાં સંસાર છે. સંસારનું બીજું નામ અહમ. જો એક ખમાસમણ દેતા, એક નમસ્કાર કરતા આપણો અહમ શૂન્ય થઈ જાય તો આપણો ત્યાં ને ત્યાં મોક્ષ. કેટલો સહેલો છે મોક્ષ. છે કઈ અઘરું આમાં? માસક ક્ષમણ કરવાનું છે. ભગવાને કર્યા, એટલે આપણે કરવાના એવું નથી. કેટલાય તીર્થંકર પરમાત્મા દીક્ષાના દિવસે કેવલ ગયા, સંકિત પામીને 3 જ ભાવ. સંકિત પામ્યા, માનવ ભાવમાં દેવલોકમાં ગયા, પાછા માનવ થયા, તીર્થંકર થયા, મોક્ષે ગયા. આપણે પણ એવું થઈ શકે છે. આપણે પણ એવું કરી શકીએ છીએ. પણ પહેલા આપણું લક્ષ્ય બાંધી લો. મારે અહમ મુક્ત થવું છે, મારે રાગ દ્વેષ મુક્ત થવું છે, મારે કષાય મુક્ત થવું છે. કષાય મુક્તિ કિલા મુક્તિ રેવા. કષાયથી મુક્તિ એનું નામ મુક્તિ. કર્મથી મુક્તિ નહીં. કષાયથી મુક્તિ એનું નામ મુક્તિ. આ લક્ષ્ય પૂર્વક જ્યારે નમસ્કાર કરે, માથું જમીનને અડે તે વખતે એ જે ભાવ દશા, આ ભાવ દશા મહત્વ. રાગ દશાને દ્વેષ દશામાંથી ભાવ દશામાં જવાનું. જેમ જેમ ક્રિયા આગળ કરતું જાય તેમ તેમ એની ભાવ દશા ચડતી જાય, ચડતી જાય, ચડતી જાય. એક એક ક્રિયામાં એ ભાવ દશામાં એવી વૃદ્ધિ થાય, જે છે તે પ્રભુ છે. પ્રભુ તારા ચરણમાં અમારું અસ્તિત્વ સમર્પણ કર્યું છે, સંપૂર્ણ અસ્તિત્વ હવે તને સમર્પિત કરું છું. આ માથું તારા ચરણમાં મૂક્યું, આ આચરણ આચરણનો અર્થ બરાબર સમજી લેજો. કંદમૂળ નહીં ખાવું, સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, રાત્રિ ભોજન નહીં કરવું, આ આચરણ પણ અધૂરું છે. નથી એવું નથી, પણ તે સમયે સતત દેવગુરુનું સ્મરણ કરવા પૂર્વક આપણને કેટલી વાર યાદ આવી? આપણે ઉપવાસ કર્યો હોય, આંબિલ કર્યું હોય ત્યારે દેવગુરુ કેટલી વાર યાદ આવે. દીક્ષિતભાઈ આંબિલ ચાલે છે તમારે? આંબિલ જ્યારે કરવા બેસો, આંબિલ કરીને ઊભા થાવ, તેમાં દેવગુરુ એકે વાર યાદ આવે ખરા? આચરણને પૂર્ણ બનાવવું હોય તો આ રસ્તો. એ આરાધના કરતી વખતે કોઈ પણ આરાધના કરો,
ત્યારે દેવગુરુનું સતત 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 સ્મરણ, દેવગુરુનું સ્મરણ એ જીવન છે, દેવગુરુનું વિસ્મરણ એ મરણ છે. એક ક્ષણ પર વિસ્મરણ નહીં. દેવગુરુનો કેવો આવું સરસ મજાનું આ એમ્બિલ બતાવ. કેવા પ્રભુ પ્રભુ, કેવા કરુણાના સાગર. ખાવાનું પીવાનું બધું ચાલુ, પેટ ભરીને ખાવાનું. ઉલટું ઘરમાં તો પેલી તપેલીમાં ઢાંકી દીધું હોય ને, કાં તો ટિફિનમાં આવે ને મિલન ઠંડુ ઠંડુ ખાવાનું. અહીંયા તો આઈમિલમાં છેક રસોડાની પાસે બેસી પ્રેમથી આગ્રહ કરી કરીને આમ રોટલી વપરાવે ને, જો તમારે આઈમિલ છે, હોળી છે, જરા થોડી જાડી રોટલી વાપરો, શક્તિ રહેશે. લો 2 અડદના ઢોકળા વાપરી લો, તમને સારું રહેશે. પેટ ભરીને ખાવાનું, છતાં તપ. આ પ્રભુનો ઉપકાર, આ પ્રભુએ કેવો મજાનો માર્ગ બતાવ્યો. અને મારા ગુરુ ભગવંતે મને પ્રેરણા કરી, વારંવાર પ્રેરણા કરી. એમણે ઉપદેશ આપ્યો, આઈમિલ કરવા જેવું છે, આઈમિલ કર, આઈમિલ કર, આઈમિલ કર. અને ત્યારે માંડ માંડ પેલો ઘોડાને ચાબુક માર 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 કરીને ઘોડો ચાલે. એમ આ ઘોડો ગુરુ ભગવંતે કેટલી ચાબુક મારી ત્યારે છે. આ દેવગુરુનો પરમ ઉપકાર, પરમ ઉપકાર, પરમ ઉપકાર. સતત આખા સામયિકમાં 48 મિનિટમાં 480 વાર દેવગુરુ યાદ આવવા. ઉપવાસના 24 કલાકમાં 240 વાર દેવગુરુ યાદ આવવા. આપણે ભૂલી જઈએ. દેવગુરુને ભૂલીને કરાતી આરાધનાથી આરાધના નથી. આપણને શું યાદ રહે છે? મારે આંબિલ છે, મારે ઉપવાસ છે, મારે છઠ છે. અમારી પાસે પચખાણ લેવા આવે ને, છઠ અત્યારે આ શત્રુંજય તપમાં છઠ ચાલે ને, છઠનું પચખાણ લેવા આવે, છઠનું પચખાણ આપી અમે કંઈક કામમાં હોઈએ એટલે એને આપણે શારદા પૂછી ન હોય. અમારી પાસે પણ અપેક્ષા રાખે કે મારા સાહેબ અમને શારદા પૂછે. હા, બધાની વાત છે, વ્યાપક, કોઈ બાકી નથી. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વેદ શ્રી સંઘની વાત છે. ન પૂછાય તો આપણને 2-3 વાર આમ પૂછે, સાહેબ સાતામાં છે, સાહેબ સાતામાં છે. એટલે પછી આપણને ખબર પડે, હા ભાઈ કેમ તને સાતા છે ને તારે તપ ચાલે છે, કેમ છઠની સાતા છે ને કેવું છે. હા તો હવે હાસ, હા હવે સાતા. હા આપણી દશા છે. મારે ઉપવાસ છે, મારે આમિલ છે, હું સામયિક કરું છું, હું પ્રતિક્રમણ કરું છું. આ બધામાં હું આ જ્યાં સુધી હું પડ્યો છે ત્યાં સુધી સંસાર છે. હું ભૂસાઈ જા, અહમ ભૂસાઈ જા. જેને બહુ સરસ વાત, અહમ છે ને કેટલો મોટો દોષ છે નરેન્દ્રભાઈ. બીજા બધા દોષોના નામ આપ્યા, ક્રોધ, આ માન, આ માયા, આ લોભ, આ શક્તિ, આ ફલાણું, આ ટીકણું. હવે ઈગોને નામ આપવાનું હતું તો કઈ નામ સૂઝતું નથી. દોષ એટલો બધો મોટો છે ને, આટલા બધા દોષને સમાવીને બેઠેલા અહમને નામ શું આપવું? જ્ઞાનીઓ પણ મૂંઝાઈ ગયા. છેવટે જ્ઞાનીઓએ નક્કી કર્યું કે પહેલો અક્ષર અ અને છેલ્લો અક્ષર હ, આ બધા અક્ષરોના જેટલા જોડાક્ષર થાય, જેટલા શબ્દ બને
અને જેટલા દોષ બને એ બધા દોષો જેમાં સમાઈ જાય તેનું નામ અહમ. ઉપર અનુસ્વાર મૂકી એ સિક્કો મારી. આપણને જે દોષ લાગતો આપણને જે સહજ લાગે છે સાહેબ આ તો હોય ને. ઈગો તો હોવો જોઈએ, ન હોય તો ન ચાલે. અને જ્ઞાની હોય ને મોટામાં મોટો દોષ જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી સંસારમાં રખડવાનું ચાલુ ચાલુ ને ચાલુ. એટલે કવિએ કીધું અહમ રે અહમ તું જા મરી, પછી જે બાકી રહે તે શ્રી હરિ. અહમ મરી જાય એટલે માત્ર હરિ પરમાત્મા બાકી રહ્યા. અહમ ગયો એટલે આત્મા પરમાત્મા બની ગયો. પરમાત્મા બનવાનો શોર્ટકટ, એકદમ શોર્ટકટ. એક નમસ્કાર, ઇકોઈ નમસ્કાર, પણ મદ તોડ નમસ્કાર. અહમને શૂન્ય કરી નાખે તેવો નમસ્કાર. આ નમસ્કાર પણ એ ગુરુ ભગવંત કરાવે છે, એ પરમાત્મા કરાવે છે. કરનાર હું નથી, એ કરાવનાર છે. આ સામાયિક એ કરાવે છે, આ આંબિલ એ કરાવે છે, આ ઉપવાસ એ કરાવે છે, આ તપશ્ચર્યા એ કરાવે છે, આ ચારિત્ર એ પડાવે છે. ચારિત્ર પાડીને પણ અહંકાર, બહુ દુઃખ થાય. અમે ઉત્કૃષ્ટ ચારિત્રો પાળીએ છીએ, અમે શુદ્ધ પાળીએ છીએ. પ્રભુએ બતાવેલું ચારિત્ર સર્વવીરતી માર્ગ, મોક્ષનો માર્ગ, એ માર્ગ ઉપર આવ્યા પછી પણ જો અહમ છૂટતો ના હોય, વિશેષણો લખાવાનું મન થાય. સુવિશુદ્ધ ચારિત્ર, એવું એવા વિશેષણ. બીજા બધા અશુદ્ધ છે, એક સુવિશુદ્ધ છે. એક નવકાર ગણમાંથી લઈ અને સર્વવીરતી ધર્મ સુધી જે પણ શુભ થાય છે એ બધું દેવગુરુ કરાવે છે. જશ બધું દેવગુરુ, અપજશ પોતાના. જે કંઈ ખોટું છે, ખરાબ છે, બરાબર નથી, દોષો છે, અવગુણો છે, દુર્ગુણો છે, પાપો છે, એ બધા મારા કારણે. અને જે કંઈ ગુણ છે, જે કંઈ સુકૃત છે, જે કંઈ ધર્મ છે, જે કંઈ પુણ્ય છે, આ બધું દેવગુરુ. વાસ્તવિક છે. તમને સમજાવું, દેવગુરુ કેવી રીતે કારણ છે. જગતમાં જેટલું સુખ છે ને, સુખ એ બધું સુખ પુણ્યથી છે. એક પણ સુખ એવું નથી જે પુરુષાર્થથી હોય. સુખ સામગ્રી જે કંઈ મળે છે બધી પુણ્યથી જ મળે છે. તમને અનુકૂળ પરિવાર મળ્યો તો એ પણ પુણ્યથી મળ્યો. શરીર નિરોગી મળ્યું તો પણ પુણ્યથી મળ્યું. 5 ઇન્દ્રિય પૂર્ણ મળી તો પણ પુણ્યથી મળ્યું. સારું ધનધાન્ય મળ્યું તો પણ પુણ્યથી મળ્યું. વેસુમાં ઘર મળ્યું તો પણ પુણ્યથી.
ગોપીપુરામાં ઘર મળ્યું તો પુણ્યથી મળ્યું, અને વેસુમાં મળ્યું તો પુણ્ય ઓછું થયું માટે પાપથી નહીં પણ પુણ્ય ઓછું થયું માટે વેસુ આવવાનું મન થયું. તો જે કઈ પુણ્ય છે, પુણ્ય શેનાથી છે? સેકન્ડ પ્રશ્ન, પુણ્ય શેનાથી છે? ધર્મથી. ધર્મથી પુણ્ય, અધર્મથી પાપ. આ શ્રદ્ધા બરાબર દ્રઢ કરજો. અને જીનવાણી શ્રવણનું ફળ આ જ છે. આચરણ તો પછી આવે, પણ પહેલા નંબરે શ્રદ્ધા સ્થિર થાય, શ્રદ્ધા દ્રઢ થાય, શ્રદ્ધા નિર્મળ થાય. હવે એ સ્વીકારશે ને કે પુણ્ય ધર્મથી છે, તો હવે પુણ્ય તો દરેકને જોઈએ છે. 2 દિવસ પહેલા એક શ્રાવક આવેલા, મને કે સાહેબ પુણ્ય વધારવા માટે શું? એને ખબર છે, એટલું તો સમજેલા છે કે આ જગતમાં બધી અનુકૂળતા પુણ્યના કારણે મળે છે, એટલે એને આવો પ્રશ્ન કર્યો. પુણ્ય જે છે એ બધું ધર્મથી છે, સુકૃતથી છે. ધર્મ ક્યાંથી? હવે મૂળ સુધી લઈ જવા તમને. ધર્મ ક્યાંથી આવે? કેટલાક ભાગશાળીનો તો અહમ એટલું બધું ઊંચું હોય છે, ત્યાં સુધી બોલવાની ને માનવાની ને કરવાની દીઠાઈ કરે. દીઠાઈ. સાહેબ મને જ ભાવ થયો, હું બેઠો તો ને મને ભાવ થયો મારે માસ ખમા કરવું છે, હું બેઠો તો ને મને ભાવ થયો કે મારે આમાં દાન આપવું છે. અહમની પરાકાષ્ઠા. તને ભાવ થયો તો કાલે કેમ નતો થયો? આજે કેમ થયો? ગયા ભાવમાં કેમ નતો થયો? જો તને જ ભાવ જાગે છે તો તું મોક્ષમાં કેમ નથી? અહીંયા કેમ રખડે છે? એક પણ ભાવ આપણને થતું જ નથી. દેવગુરુની કૃપા વિના, દેવગુરુના પ્રસાદ વિના એક પણ શુભ ભાવ ક્યારે જાગતો નથી. એનાથી જ જાગે છે. તો ધર્મ ક્યાંથી આવ્યો? ગુરુ ભગવંતે ધર્મ બતાવ્યો. ભગવાનને તો નિર્વાણ પામે 2500 થી વધારે વર્ષો થઈ ગયા. ભગવાન દેશના આપીને ગયા. આપણા સુધી ધર્મ પહોંચાડનાર કોઈ હોય તો ગુરુ ભગવંતો છે. સમજો કે તમારામાં તમારા માતા પિતાથી આવ્યો, કદાચ કોઈકમાં હોય તો માતા પિતાને ધર્મ પણ ગુરુ ભગવંતે પમાડ્યો. હવે ગુરુ ભગવાન પાસે ધર્મ ક્યાંથી આવ્યો? તો કે પરમાત્મા પાસે. એટલે જગતમાં જે કઈ ધર્મ થાય, શુભ થાય, સુકૃત થાય, એ બધાનું મૂળ કોણ? તો કે દેવગુરુ. હવે બેઠું પેલું ખાલી ડાળી ઉપર ફળ આવે ને એટલે કે આ ફળ પેલી ડાળી મને આપે છે. એટલે ભાઈ ડાળી કેમ ફળ આપે છે? હા, એ થડ સાથે જોડાયેલી છે. થડ કેમ આપે છે? એ મૂળ સાથે જોડાયેલું છે. તો મહત્વ મૂળનું છે. એટલે અહીંયા સ્વિચ કરો ને, આમ સ્વિચ એટલે લાઈટ થાય ને, એટલે આ સ્વિચથી જ લાઈટ થાય છે. અહીંયા જે સ્વિચ બોર્ડ હોય એમાં જે સ્વિચ હોય એનાથી લાઈટ થાય. આવું કોણ સમજે? બાળક સમજે. આપણે
તમે તો બહુ ઊંચું જ્ઞાન ઊંચી ઊંચી વાતો કરે. હવે તો મને સમજ ન પડ્યા સાહેબ. આપ દેશના એવી આપો છો તો પછી શું થાય? આપણી દેશના જ આવે. બાળક સમજે. બાળક એમ માને કે અહીંયાથી આપણે સ્વિચ કરીએ એટલે લાઈટ થાય છે. એને પ્રકાશ જોઈએ છે એટલે સ્વિચ ઉપર કરે, આમ કરે ને ચાલુ થાય, પણ પ્રકાશ ન આવે એટલે શું કરશે? સ્વિચને દબાવશે તોય પ્રકાશ નહીં આવે તો પથ્થર લઈને મારશે. ત્યાં એના પપ્પા આવશે, બેટા કેમ શું કરવું છે? અરે મારે આ લાઈટ ચાલુ નથી થતી, આ સ્વિચ જો અને ચાલુ ક્યાં નહીં કરું છું, ચાલુ નથી એટલે પથ્થર લઈને મારું છું. બેટા એવું છે, અને મેઇન સ્વિચ જો, મેઇન સ્વિચ ચાલુ છે કે બંધ છે? એવું છે, આનાથી ન થાય? મેઇન સ્વિચ ચાલુ હોય તો જ થાય. હા બેટા આવું છે. હા એટલે પપ્પા ગયા મેઇન સ્વિચ, તો મેઇન સ્વિચ બંધ હતી એટલે મેઇન સ્વિચ ચાલુ કરી, તરત અહીંથી શું થયું? પ્રકાશ પ્રકાશ. ફરીથી બાળકને પ્રકાશ જોઈએ છે, એને સ્વિચ ચાલુ કરી, પ્રકાશ ન થયો, એ મેઇન સ્વિચ પાસે ગયો, મેઇન સ્વિચ ચાલુ કરી તોય ન થયો. એટલે હવે સમજાય, આ મેઇન સ્વિચ પણ ચાલુ કરી તોય નથી આવતો. હા ગુસ્સે થયો, ત્યાં પપ્પા પાછા આવ્યા. દીકરાનું બરાબર ધ્યાન રાખતા હોય કેમ મુકેશ? ધ્યાન રાખવું જોઈએ. મારા સાહેબનું ના રાખે ચાલ, આપણે દીકરાનું બરાબર રાખો. મારા સાહેબ તો આવી ગયા, આપણે પ્રવેશ કરાવી દીધો, ઠાઠ માઠથી ધામધૂમથી કરાવી દીધો. એટલે હવે ઉપાશ્રયમાંથી છોડીને ક્યાં જવાના છે? ત્યાં પપ્પા આવ્યા. પપ્પા કે કેમ? કે આ જુઓ ને, આ સ્વિચ આ ચાલુ છે, આ ચાલુ છે, તોય નથી થતું. અરે બેટા, આજે પેલું લાઇટનું કનેક્શન હોય ને, પાવર હાઉસ, હા ત્યાંથી બંધ છે. આજે પાવર હાઉસમાંથી બંધ. પપ્પા તમે રોજ નવું કાઢો છો. પેલા તો આનાથી થાય, પછી કે આનાથી થાય, એનાથી નથી થતું તો કે પાવર હાઉસ. હા બેટા, હા સમજાય છે. ઘરની સ્વિચ, મેઇન સ્વિચ અને પાવર હાઉસ. આ ઘરની સ્વિચ છે, પુરુષાર્થ છે. એ પુરુષાર્થ કરો છો અને પ્રકાશ મળે છે. તમે એમ માનો છો કે આ સ્વિચ જ મને પ્રકાશ આપે છે. હું પુરુષાર્થ કરીશ તો આ મંદીમાંથી તેજી થઈશ. હું પુરુષાર્થ કરીશ તો મારો ધંધો ચાલશે. હું પુરુષાર્થ કરીશ તો આમ થશે. નાના બાળક જેવી દશા તમારી, બરાબર. જ્ઞાનીની દ્રષ્ટિએ એકદમ નાનો બાળક. એટલે તમને સમજાવું છું કે એ સ્વિચ નહીં, મેઇન સ્વિચ એટલે ગુરુ ભગવંત છે. આ ગુરુ ભગવંતની મેઇન સ્વિચ ચાલુ હોય, એની કૃપાનો પ્રવાહ, પેલું વીજળીનો પ્રવાહ ત્યાંથી ચાલુ થાય ને, એમ કૃપાનો પ્રવાહ ત્યાંથી તમારા સ્વિચ સુધી આવે. અને પછી તમે એટલો પુરુષાર્થ ત્યાં કેટલો કરવાનો? ખાલી આમ, ઓનલી યુ ટચ એન્ડ આઈ ગ્રો. આવું કહેવાય છે ને, તમે સ્પર્શો ને હું એકદમ ખીલી જાઉં. આજે તો સ્વિચ એવી જ રાખો છો તમે, તમારે ખાલી ટચ કરવાનું, પુરુષાર્થ માત્ર આટલો. પણ મેઇન સ્વિચ ચાલુ જોઈએ. હવે મેઇન સ્વિચ પણ ક્યારે ચાલે? પાવર હાઉસમાંથી એ મેઇન સ્વિચ સાથે કનેક્શન હોય. જે મેઇન સ્વિચનું કનેક્શન પાવર હાઉસની સાથે છે, એ મેઇન સ્વિચ જ તમને પ્રકાશ આપશે. એટલે ગુરુ પણ એવા જોઈએ કે જે ગુરુનું કનેક્શન પાવર હાઉસ સાથે જોડાયેલું હોય, અને એ ગુરુના તમે ખાલી અંગૂઠાને અડો ને, તમારા બધા કર્મો શાંત થઈ જાય, તમારું પુણ્ય પ્રગટી જાય, પ્રકાશ પ્રકાશ થઈ જાય. મૂળ ત્યાં જ આ દેવ અને ગુરુ આ બરાબર બેસી જવું જોઈએ.
જીવનમાં દેવગુરુનું મહત્વ જો સમજાઈ ગયું તો આ પુણ્ય કરતા તમે બંધ થઈ જશો. આ કર્મ કરતા બંધ થઈ જશે. દેવગુરુની પાસે પુણ્ય કે કર્મ કાંઈ જ નથી. ગમે તેવા કર્મો ઉપશાંત કરવાની શક્તિ દેવગુરુમાં, ગમે તેટલું પુણ્ય પ્રગટાવવાની શક્તિ પણ દેવગુરુ. આ દેવગુરુના ચરણમાં નમસ્કાર. અને આભ્યંતર ભાવ મંગલ. કાલે પણ છેલ્લી આ જ વાત આપણે કરીને અટક્યા હતા. પણ ગઈકાલે મને એમ થયું કે આ પદાર્થ થોડો વિશેષ સમજાવવા જેવો છે. કાલે કેટલાક પ્રશ્નો થયા હતા. એ લોકોના મનની અંદર, એમાં પણ વર્તમાન શ્રી સંગ્રામ મનની અંદર આ કર્મનું ભૂસું એવું ભરાયું છે અને દેવગુરુ ભૂલાઈ ગયા છે. આ કર્મનું ભૂસું કાઢીને અંદર દેવ ગુરુ રૂપી શુદ્ધ તત્વ. બીજું તો દેવ ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, દેવ ગુરુ એક શક્તિ છે. આપણે એને વ્યક્તિ સ્વરૂપે જોઈએ છે. પેલું મંગળવારે વાસુકુચમાં ભીડ લાગી, સહસ્ત્રફણામાં રોજ બક્ષાલ માટે ભીડ લાગી, કારણ વ્યક્તિ જોઈએ છે. ત્યાં સહસ્ત્રફણામાં જે શક્તિ છે એ જ શક્તિ આ જીરાવલામાં છે. મંગળવારે વાસુપૂજ્યમાં જે શક્તિ છે એ જ શક્તિ અહીંયા રહેલા વાસુપૂજ્યમાં પણ છે. પણ આપણે વ્યક્તિ તરીકે પૂજીએ છે માટે આ દશા છે. ભાવમાં ફરક ન પડે ના, તમારા હૃદયના ભાવ એવા છે માટે તમે એ જ ભાવ લઈને અહીંયા જાઓ. અહીંયા રહેલા એક નાના આદિશ્વર ભગવાન, શત્રુંજય ગિરિરાજના જ આદિશ્વર ભગવાન છે. એ ભાવથી તમે એને પૂજો, તમે એની ભક્તિ કરો તો એ ભગવાન તમને શત્રુંજયના આદિશ્વર પરમાત્માની જેમ જ ફળે. પેલામાં શ્રદ્ધા બેસી ગઈ. હા, એ શ્રદ્ધાની જ કચાશ. તમે જે ભાવથી ભજો દેવ ગુરુને એ ભાવથી તમને ફળે. સીધી વાત આપી. જે ભાવથી ભજો, દેવ હોય કે ગુરુ હોય, આજનો દીક્ષિત સાધુ હોય કે 100 વર્ષના દીક્ષિત સાધુ હોય, આજે પ્રતિષ્ઠિત થયેલ અંજન થયેલ ભગવાન હોય કે 1000 વર્ષ 2000 વર્ષ પ્રાચીન હોય, તમે જે ભાવથી ભજો એ ભાવથી તમને ફળે. એટલે દેવગુરુ શક્તિ છે, વ્યક્તિ નથી. મૂળ વાત સમજો. એ પદ છે, એ વ્યક્તિ નથી. એ પદ ઉપર બેઠેલા બધા જ પૂજ્ય છે, બધા એક સરખા પૂજ્ય છે. જે છે બાહ્ય, માત્ર બાહ્ય, એમાં ફેર છે. બાહ્ય પ્રભાવમાં ફેર છે, બાહ્ય શક્તિમાં ફેર છે, બાહ્ય લોકોની શ્રદ્ધામાં ફેર છે. બાકી અંદર બધું એક જ છે. જેટલા બેઠા છે ને બધાના નાક જુદા, આંખ જુદા, કાન જુદું, કપાળ જુદું, અવાજ જુદો, હા બધું જુદું. પણ અંદર શું? અંદર બધાનું જુદું કે હા, ભાઈઓનું બહેનોનું જુદું હોય, સાધુ ને સાધ્વીનું જુદું હોય ને, અંદર જુદું હોય. જો કે છે આપણે જુદું હોય ને, માલણમાં તો જુદું હોય નહીં. અંદર બધાનું એક જ છે. આત્મ તત્વ જેમ બધાનું એક જ છે, એમ પરમાત્મા તત્વ વિશ્વભરની જૈન મૂર્તિ જે પણ છે એ બધામાં પરમાત્મા તત્વ એક સરખું છે, કોઈ ફેર નથી. અને વિશ્વભરના પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીજી ભગવંત જે 5 મહાવ્રત ઉછેર્યા છે, 5 મહાવ્રતનું પાલન કરી રહ્યા છે, એનું ગુરુ તત્વ એક સમાન છે.
વ્યક્તિ જુદી હોઈ શકે છે, ગુરુ તત્વ છે. તત્વ ક્યારે જુદું હોતું નથી. સામાચારી જુદી છે અલગ અલગ ફિરકાની, પણ તત્વ તો દરેક જૈન ધર્મને માનનારા દરેકનું તત્વ એક જ છે. આપણે તત્વ સુધી પહોંચવું છે. આ તત્વ સુધી પહોંચશો ત્યારે જ કલ્યાણ માર્ગનો પ્રારંભ થાય. તત્વ સુધી પહોંચ્યા વિના કલ્યાણ માર્ગનો પ્રારંભ થતો નથી. એટલે તત્વ સુધી પહોંચીને એ દેવ અને ગુરુ એને પ્રણામ દ્વારા જે ભાવ મંગલ અને આભ્યંતર ભાવ મંગલ અહીં હરિભદ્ર સુરી મહારાજ કરી રહ્યા છે. એ દ્રવ્ય મંગલ શું છે, ભાવ મંગલ શું છે, આભ્યંતર ભાવ મંગલ શું છે, અને આભ્યંતર ભાવ મંગલમાં એવું શું વિશેષતા છે કે જે અવશ્ય ફળે. ભાવ મંગલ ફળે પણ ખરું ને ન પણ ફળે. હા, કોઈના ઘરે શુભ પ્રસંગ હોય તો 10 જણના ઘરે છે, 10 જણે આંબેલ કર્યા, 10 માત્ર મગના આંબેલ કર્યા, ભાવ મંગલ થયું. પણ 10 ને ફળશે એવું નહીં. ફળે પણ ખરું ને ન પણ ફળે, પણ આભ્યંતર ભાવ મંગલ એવું છે એ જેટલા કરે બધાને અવશ્ય 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 ફળે તેવું આભ્યંતર ભાવ મંગલ શું છે? શાસ્ત્રકારો